ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજથી આપણે ધોરણ 10 ના પ્રકરણ 2 બહુપદીની શરૂઆત કરીશું. ખરેખર આ ચેપ્ટર તમે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો. બહુપદીની સામાન્ય સમજથી માંડી અને એની અંદર કિંમત શોધવાની, ભાગાકાર કરવાની રીતનો પણ તમે ધોરણ 9 માં અભ્યાસ કર્યો છે. એની જ વાતો રિપીટ કરી, પુનરાવર્તન કરી અને એમાં કંઈક નવું આપણે ધોરણ 10 માં શીખીશું. સૌથી પહેલા જો બહુપદીની ચર્ચા કરવામાં આવે એ પહેલા જો હું એક સામાન્ય વાતની ચર્ચા કરું કે જ્યારે બહુપદી કે બીજગણિતની ચર્ચા આવે છે ત્યારે ક્યારેક આપણે કેટલીક વસ્તુની ધારણા કરીએ છીએ. સમજો કે કેટલીક ચોક્કસ સંખ્યાઓ આપણે વાપરીએ છીએ કે ભાઈ મારી પાસે 5 લખોટી છે, મારી પાસે 10 રૂપિયા છે, તો એ ચોક્કસ સંખ્યાનું સૂચન કરે છે કે 5, 10 રૂપિયા તો 10 એ ચોક્કસ સંખ્યાનું સૂચન કરે છે. પરંતુ કેટલાક સંજોગોની અંદર આપણે ધારણા પણ કરીએ છીએ. કોઈ એમ કે મારી પાસે અમુક લખોટી છે. એ અમુક લખોટી એ આપણે જાણતા નથી અને જ્યારે નથી જાણતા ત્યારે આપણે ધારણા કરીએ છીએ કે સમજો કે આપણે એવું ધારીએ કે ધારો કે x લખોટી છે. આપણી એક સામાન્ય ધારણા છે, રાઈટ? તો એ ધારણા અંતર્ગત આપણે કામ કરી શકીએ છીએ, બરાબર? હજી વધારે સારી વાત કરીએ તો એ જે તમે ધારણા કરી એ ચલ છે. x એ આપણી માટે શું છે? ચલ. ચલ કોઈ પણ તમે રાખી શકો છો. a b c થી ચાલુ કરી અને x y z સુધી કોઈ પણ ચલ નો તમે ધારણા કરવા માટે ઉપયોગ કરી શકો છો. સમજો કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારી પાસે અમુક રૂપિયા છે, મને ખબર નથી એની પાસે કેટલા રૂપિયા છે, તો તમે ધારણા કરી શકો છો કે ધારો કે વ્યક્તિ પાસે y રૂપિયા છે. આ ચલનું સૂચન કરે છે. ચલ એ અજ્ઞાત સંખ્યા છે જેની ચોક્કસ કિંમત મૂકવાથી તમે એના પદ સુધી કે એના જવાબ સુધી પહોંચી શકશો. અચ્છા, હવે કોઈ એવો શબ્દ વાપરે છે કે મારી પાસે આ ધારો કે હું એવું માનું કે મનીષ પાસે x લખોટી છે, પણ રવિ એવું કહે છે કે મારી પાસે મનીષ કરતા 4 ગણી લખોટી છે. ત્યારે આપણે શું કરીશું? 4 ગણી એટલે ગુણાય છે તો કે મનીષ પાસે x છે, મારી પાસે એના કરતા 4 ગણી એટલે કે 4x. તો જે આગળ સંખ્યા ગુણાય છે 4x, એ 4 જે છે એ આપણી માટે થશે સહગુણક. એક્ચ્યુઅલી x પણ સહગુણક છે. બે પ્રકારના સહગુણકો અસ્તિત્વ ધરાવે છે, એક સંખ્યાકીય સહગુણક અને એક બીજગણિતીય સહગુણક. પરંતુ આપણે આપણા મેથેમેટિક્સની અંદર આપણા અભ્યાસક્રમ પ્રમાણે માત્ર સંખ્યાત્મક સહગુણકને ધ્યાનમાં લઈએ છીએ. એટલે કોઈ મને એમ કે 10y, તો y એ મારી માટે ચલનું સૂચન કરે છે અને 10 એ મારી માટે સહગુણકનું સૂચન કરે છે. ઓકે, એનાથી આગળ આપણે વાત કરીએ કે ક્યારેક કોઈ ચલ પુનરાવર્તનમાં હોય. કોઈ એમ કહી શકે મને કે x ગુણ્યા x. આપણે જાણીએ છીએ, આપણે ધોરણ 6 અને 7 માં ભણ્યા છીએ ઘાત અને ઘાતાંક. તમે આવી રીતે વાત કરો છો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 નું વારંવાર પુનરાવર્તન થાય તો એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ છીએ. 5 આધાર છે અને 3 એની માટે શું થાય છે? ઘાત અથવા ઘાતાંક શબ્દ આપણે વાપરીએ છીએ. તો 5 ની 3 ઘાત 3 ઘાતાંક છે અને 5 એનો આધાર છે. એવી રીતે જો ચલનું પુનરાવર્તન થતું હોય તો તમે લખી શકો છો x નું 3 વખત પુનરાવર્તન છે તો x ની 3 ઘાત. એમાં પણ x આધાર જ છે, આ સંખ્યાકીય આધાર છે, આ ચલ આધાર તરીકે છે. એની ઘાતાંક કેટલી છે? 3. તો કોઈ પણ પદની જ્યારે રચના થાય ત્યારે એક સહગુણક આપણે વાત કરીએ એમ અને એક ચલ આ ભેગા મળી અને એક બીજગણિતીય પદની રચના કરે છે. આ આપણું કોમન બેઝિક છે. એટલે હવે આપણી માટે ક્લિયર છે કે કોઈ પણ ચલ abc આખી abcd માંથી x y z સુધી કોઈ પણ ધારણા માટે આપણે ચલ તરીકે x કે y કે z કોઈ પણ લઈ શકીશું. એની ઘાતાંક હોઈ શકે ચલની,
એના આગળ જે ગુણાય છે એને આપણે એનો સહગુણક એવો શબ્દ વાપરીશું. તો સહગુણકના આધાર જોયા પછી આપણે બહુપદીની ચર્ચા કરી શકીએ છીએ. આપણે જોયું એમ કે અહીંયા 10y એ મારું એક પદ છે, પણ જો બહુપદીની ચર્ચા કરું તો મારી માટે એક બહુપદીનું એક સ્ટેપ જો હું બનાવું તો કે એક પદ, ફોર એક્ઝામ્પલ મારી જોડે કોઈ એક પદ કોઈ મને લખાવે છે કે 5x ની 2 ઘાત, તો આ એક પદ છે. 5 એનો સહગુણક થશે, x એનો ચલ થશે અને ચલની ઘાત કેટલી થશે? 2. રાઈટ? હવે સમજો કે કોઈ પદ મારે એડ કરવું છે, સમજો કે 3x, તો આ એક પદ છે આપણું. આ બીજું પદ છે. બે પદ એકબીજા સાથે સરવાળા અથવા બાદબાકીથી જોડાય ત્યારે આ હવે બે પદ બન્યા. આને આપણે બે પદ નથી કહી શકતા. 3 અને x એ એક જ પદ છે જે ગુણાકારના રિલેશનથી કે ભાગાકારના સંબંધથી જોડાયેલું હોય, એ એક જ પદ છે. સમજો કે કોઈ લખે છે -8, તો આ પણ એક પદ છે. રાઈટ? એ પ્લસ અને માઈનસના રિલેશનથી જોડાયેલું છે. ફોર એક્ઝામ્પલ કોઈ મને એવું કહે છે કે 8y ની 4 ઘાત -3y નો સ્ક્વેર પ્લસ 2y માઇનસ 3, તો આ એક સ્ટેપ છે, એક પદ. કોઈ મને એમ કહે કે પ્રથમ પદ નો સહગુણક કેટલો, તો આપણે રજૂ કરી શકીએ કે પ્રથમ પદનો સહગુણક કેટલો છે? 8. ચલો એનો ચલ કયો છે, તો આપણે કહી શકીએ કે ભાઈ ચલ y છે. એની ઘાતાંક કેટલી છે, તો ચલની ઘાતાંક, જે પદની વાત કરી છે એ જ ચલની ઘાતાંક કેટલી છે? 4. એ જ રીતે અહીંયા બીજું પદ છે 3y ની 2 ઘાત, એનો સહગુણક કેટલો છે, તો આપણે આગળની નિશાની સાથે લખીશું -3. પદની ઘાત કેટલી છે, તો 2. દરેક પદની પોતાની ઘાત અલગ અલગ. એવી રીતે અહીંયા ત્રીજું પદ છે 2y, એનો સહગુણક કેટલો છે મારી પાસે? 2. પદની ઘાત કેટલી છે, તો કે ઉપર કશું નથી, કશું ના હોય એનો મતલબ ઘાત કેટલી છે? 1. અહીંયા ત્રીજું પદ મારી જોડે, ચોથું પદ 3, સહગુણક કેટલો થશે? -3. તમે બીજી ભાષામાં અચળ પદ. પણ કોઈ તમને એવો પ્રશ્ન કરે કે એમાં ચલ નથી, ચલની ઘાત કેટલી છે, તો આપણે લખીશું ચલની ઘાત 0. તમે જાણો છો કે કોઈ પણ ચલની 0 ઘાતની વેલ્યુ 1 છે. કોઈની પણ 0 ઘાતની વેલ્યુ 1 છે, તો જ્યારે કોઈ ચલ હાજર નથી અથવા એની 0 ઘાત છે તો જ આપણે એની જગ્યાએ 1 લખ્યો હશે, એટલે 3 × 3, તો એની ઘાતાંક આપણે કેટલી લખીશું? 0. આ વસ્તુ તમે ધોરણ 8 અને ધોરણ 9 માં ભણેલા છો. એટલે આ એક પુનરાવર્તન છે કે જેની અંદર તમે ચલ સમજી શકો, સહગુણક સમજી શકો, એની દરેક પદની પોતાની ઘાત સમજી શકો અને તમે એનો જવાબ આપી શકો છો. રાઈટ? હવે હું એના સામાન્ય સ્વરૂપની વાત કરું કે બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેવું. સમજો કે હું હવે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર છે કે દરેક પદ લખવા માટે એક સહગુણક. સમજો કે પહેલો સહગુણક હું લઉં છું an, ચલ હું લઉં છું x, તો x ની n ઘાત. એવી રીતે કોઈ આગળ ચાલે, ચલ બદલે સહગુણક કોઈ પણ લઈ શકો છો, b લઈ શકો છો, c લઈ શકો છો. અહીંયા તમારી મૂક પ્રમાણે n-1 કોઈ પણ સહગુણક છે. હવે x ની ઘાત પણ એક ઉત્તરથી કરી નાખીએ n-1. એ જ રીતે તમે ચાલી શકો છો an-2, x n-2. એટલે સામાન્ય સ્વરૂપ છે કે સહગુણક બદલાતો જાય, ચલની ઘાત પણ ક્રમશઃ બદલાય એવું જરૂરી નથી. સમજો કે અહીંયા મેં લખ્યું છે 4 અને 2, 3 ઘાત વાળું પદ હોય જ એવું જરૂરી નથી, ના પણ હોય, કારણ એનો સહગુણક 0 હશે. 0 સાથે જ્યારે પણ કોઈ ચલનો ગુણાકાર થયો હશે તો જવાબ 0 થાય, તો જરૂરી નથી. એમ કરતા તમે ચાલી શકો છો તમારું પદ. સમજો કે અહીંયા a1, તો ઘાત પણ x ની 1 અને x ની એક ઘાત તમે ના લખો તો વાંધો નથી. હવે એમ કરતા કરતા છેલ્લે આવશે g. જો તમે ક્રમશઃ ઘટાડી રહ્યા છો તો અહીંયા ઘાતની અંદર જ્યારે ઘટાડો થાય તો x ની 0 ઘાત થશે.
x ની 0 ઘાતની વેલ્યુ તમે જાણો છો 1 એટલે આપણે નથી લખતા તો ચાલશે. એટલે છેલ્લું જે પદ છે એ આપણી માટે અચળ પદ છે જેમાં સહગુણક છે ચલ હાજર નથી. ઓકે, હા, એમાં એક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે સામાન્ય સ્વરૂપમાં an not equal to 0 એ 0 હોવો ન જોઈએ, કારણ કે એ સહગુણક શૂન્ય હશે તો પ્રથમ પદ 0 થઈ જશે. બાકી બધા ચલ જે છે બધા જ સહગુણક એ હંમેશા કોઈના કોઈ અચળ સંખ્યા હશે, કોઈ 2 હશે, કોઈ 3 હશે, કોઈ 5 હોઈ શકે, કોઈ -8 હોઈ શકે, રાઈટ? તો આ એનું સામાન્ય સ્વરૂપ છે. આને આપણે ખાસ ધ્યાન રાખીશું કે બહુપદીનું સામાન્ય સ્વરૂપ એ આપણી સામે છે. સામાન્ય સ્વરૂપ આપ્યા પછી એના એક્ઝામ્પલ આપણી સામે છે. પણ બહુપદી થવા માટે કોઈ સામાન્ય શરત હોય તો પહેલી શરત એ છે કે કોઈ પણ પદાવલી, આ એક પદાવલી છે કે જેની અંદર એક કરતા વધારે પદો હોય એને તમે પદાવલીઓ કહી શકો છો. દરેક પદાવલી એ બહુપદી કહેવાતી નથી. પોઈન્ટ ટુ બી નોટેડ. દરેક પદાવલી એ બહુપદી નથી હોતી. એના માટેની શરત છે આપણી પાસે કે બહુપદી ની ઘાત, અથવા તો વધુ સારી રીતે લખું તો એના ચલની ઘાત અનઋણ પૂર્ણાંક, અથવા તો એની બીજી ભાષામાં તમે લખી શકો ધન પૂર્ણાંક. અનઋણનો મતલબ થાય ઋણ ન હોવું જોઈએ, ઋણ સિવાયનું એટલે ધન પૂર્ણાંક. તો એની ઘાત એ ધન પૂર્ણાંક જ હોવી જોઈએ. આ પહેલું પોઈન્ટ છે. ફોર એક્ઝામ્પલ કે આપણે ચર્ચા કરીએ કે દરેક બહુપદી, મારી પાસે એક એક્ઝામ્પલ છે 5x ની 3 ઘાત વત્તા 3x માઈનસ 7. તમે ચેક કરો, આપણે ચલ સાથે કોઈ લેવા દેવા નથી. ચલ અને ચલની ઘાત જ જોવાની છે. ચલ x એની ઘાત 3 ધન પૂર્ણાંક છે, ચલ x એની ઘાત કશું ના હોય તો 1 ધન પૂર્ણાંક છે, અને આ ચલ પદ છે. તો આ બહુપદી છે. આ પદાવલી એ બહુપદી છે, હું એવું કહી શકું છું. સમજો કે હું એવું લખું છું 3x ની -2 ઘાત વત્તા 4x પ્લસ 5. તો તમે વિચારી શકો છો કે ચલ x છે એની ઘાત -2 છે. આપણે ચર્ચા કરીએ એમ કે ધન પૂર્ણાંક જ હોવો જોઈએ, ઋણ ઘાતાંક ચાલતી નથી. તો ત્યાં પણ તમે કહી શકો કે બહુપદી નથી. સમજો કે બીજું કોઈ એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું 7x ની 2 ઘાત પ્લસ √3x માઈનસ 9. અહીંયા પણ તમે વિચારી શકો છો ચલ x છે એની ઘાત 2 છે, ધન પૂર્ણાંક જ છે. અહીંયા કોઈ એવું વિચારે કે વર્ગમૂળમાં 3 એ પૂર્ણાંક નથી, પરંતુ આપણે માત્ર ચલ જ ધ્યાનમાં રાખવાનો છે, સહગુણક સાથે કંઈ જ લેવા દેવા નથી. એટલે સહગુણક વર્ગમૂળ હોય તો વાંધો નથી, પણ x ની ઘાત તો એક જ છે, ધન પૂર્ણાંક છે. હા, કોઈ મને એવું એક્ઝામ્પલ આપે, આ બહુ બધી છે, કોઈ મારી સામે એવું એક્ઝામ્પલ રજૂ કરી નાખે 5y ની 3 ઘાત માઈનસ 3y ની 2/3 પ્લસ 7. તો અહીંયા હું જોઈ શકું છું કે આ તો ધન પૂર્ણાંક જ છે, પણ આ ચલની ઘાત 2/3 અપૂર્ણાંક, અને અપૂર્ણાંક ઘાત બહુપદી માટે ગણાતી નથી. તો એ બહુપદી નથી. પદાવલી છે પણ બહુપદી નથી. તો આ જ રીતે પૂર્ણાંક ઘાત જ જોઈશે, અને ધન પૂર્ણાંક જ, ઋણ નહીં ચાલે, અપૂર્ણાંક નહીં ચાલે. કોઈ આવી રીતે રજૂ કરે તમારી સામે 7x ની 2 ઘાત પ્લસ 8 √x પ્લસ 9. તો અહીંયા જો તમે વર્ગમૂળમાં સહગુણક હશે તો વાંધો નથી, પણ ચલ વર્ગમૂળમાં x આપણને ખબર છે વર્ગમૂળ એટલે 1/3 ઘાત. 1/3 ઘાત એ આપણી માટે અહીંયા અપૂર્ણાંક છે, માટે આપણે એને બહુપદી ગણીશું નહીં. તો આ આપણી કોમન ચર્ચા છે કે આપણે કોને બહુપદી ગણીશું. આ વસ્તુ આપણા માટે અગત્યની છે. જેની ઘાત ધન પૂર્ણાંક હોય એને જ આપણે બહુપદી તરીકે સ્વીકારીશું. ઓકે છે? તો તમે આના વધારે એક્ઝામ્પલ લખી શકો છો, તમારી જાતે જ વિચાર કરી શકો છો. સામાન્ય સ્વરૂપ, પદાવલી અને ઘાત. ઓકે, નવા ટોપિક ઉપર જઈશું આપણે, બહુપદીની ઘાત. જો હમણાં આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ પદ આપણી જોડે છે,
દરેક પદની પોતાની ઘાત છે. પ્રથમ પદની ઘાત 8y ની 4 ઘાત, તમે કહી શકો y ની 4 ઘાત. પણ બહુપદીની ઘાત કોને કહીશું? તો આપેલ બહુપદીમાં જે પદની ઘાત સૌથી મહત્તમ હોય તે મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય. સિમ્પલ વાત છે. એક્ઝામ્પલ આપણે તમને આપીએ. ફોર એક્ઝામ્પલ, તમે એક બહુપદી લખો છો 10x ની 4 ઘાત માઈનસ 5x ની 3 ઘાત માઈનસ અથવા પ્લસ 2x પ્લસ 7. જો તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે દરેક પદની ઘાત લખો. પ્રથમ પદ છે મારી માટે, તો આની ઘાત થશે, ચલ થશે x, સહગુણક થશે 10 અને એની ઘાત થશે 4. બીજું પદ છે, એનો સહગુણક થશે -5, ચલ થશે x અને એની ઘાત છે 3. અહીંયા ચલ થશે 2, સોરી સહગુણક છે 2, ચલ x અને એની ઘાત કશું ના હોય તો 1. અચળ પદની ચલની ઘાત આપણે લઈએ છીએ 0. ઓકે. હવે આ પદની અંદર સૌથી મોટી ઘાત કયા પદની છે? તો કે આપણે જોઈ શકીએ કે 4 એ સૌથી મોટી ઘાત છે. તો તમે આન્સર આપી શકો છો કે બહુપદીની ઘાત 4. ઓકે. બીજું એક્ઝામ્પલ તમને આપી શકું છું. 5y ની 3 ઘાત પ્લસ 8y ની 7 ઘાત માઈનસ 3y ની 4 માઈનસ 12. અહીંયા પણ તમે વિચાર કરી શકો છો. દરેક પદ એની પોતાની ઘાત. અહીંયા સહગુણક 5 ચલ y અને એની ઘાત 3, સહગુણક +8 ચલ y એની ઘાત 7, ચલ -3 અહીંયા y. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે આ ઘાતની પણ ઘાત એટલે એનો ગુણાકાર થશે. તો આ પદ આપણી માટે આવું થઈ જશે 4 કરી 12. ઓકે. તો એની ચલની ઘાત થશે 12. આ બધી ઘાતોમાં સૌથી મોટી ઘાત એ 12 છે. તો બહુપદીની ઘાત આપણે લખી શકીશું 12. રાઈટ. તો આમ કોઈ પણ બહુપદી જે છે એની સૌથી મોટી જે ઘાત છે, દરેક પદ જોઈશું, દરેક પદમાં મોટામાં મોટી ઘાતને આપણે બહુપદીની ઘાત કહીશું. ઓકે. એનાથી આગળ પદના આધારે બહુપદીના પ્રકાર. તો આપણે જાણીએ કે દરેક પદના આધારે બહુપદીના અલગ અલગ પ્રકાર છે. અહીંયા એક એક્સ્ટ્રા વાત એવી કરી નાખું કે ચલના આધારે પણ પ્રકાર છે. સમજો કે તમે એક ચલ બહુપદી કે જેમાં એક જ ચલ હોય. અહીંયા તમે આ એક્ઝામ્પલ આપ્યું છે, એક જ ચલ છે આપણી જોડે x, તો એ એક ચલ બહુપદી છે. આમાં એક જ ચલ છે y, તો એક જ ચલ બહુપદી છે. આપણા અભ્યાસક્રમમાં આપણે એક ચલ બહુપદીનો જ અભ્યાસ કરીએ છીએ. કોઈ દ્વિચલ બહુપદી હોઈ શકે. એક જ બહુપદીમાં એક કરતા વધારે ચલ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ હું લખી શકું છું કે 5x² + 7y + 8. તો આ એક જ બહુપદીમાં એક કરતા વધારે ચલ છે. x અને y બે ચલ છે. તો એ દ્વિચલ બહુપદી છે. કોઈમાં 3 ચલ પણ હોઈ શકે છે. એ દ્વિચલ બહુપદી. માત્ર આપણે અહીંયા એક ચલ બહુપદીની જ વાત કરીએ છીએ. બરાબર છે. ચલો પદના આધારે પહેલો પ્રકાર છે એક ઘાત બહુપદી, અથવા એને બીજી ભાષામાં સુરેખ બહુપદી પણ કહેવામાં આવે છે. કોને કહીશું? તો કે એક ઘાત, સોરી અહીંયા પદના આધારે આપણો પ્રકાર ચાલી રહ્યા છે. એક પદી કોને કહીશું? તો કે જે બહુપદીમાં એક જ પદ હોય એને આપણે એક પદી કહીશું. ફોર એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ 4x, તો એક જ પદ છે, તો આપણી માટે આ એક પદી છે. બીજું એક્ઝામ્પલ તમે આપી શકો છો 9y અથવા -9y, તો આ પણ એક જ પદ છે, તો આ એક પદી છે. કોઈ એવું લખે કે મારે એકલા 8 લખવા છે, એ પણ એક પદી છે,
પણ એ 8 જે છે એને આપણે અચળ બહુપદી, એકલી અચળ સંખ્યા હશે તો આપણે એને અચળ બહુપદી એવું પણ નામ આપીએ છીએ. -7 તો અચળ બહુપદી છે, +5 અચળ બહુપદી છે, અને એક જ પદ ધરાવતી હોય તો એ એકપદી છે. એનાથી આગળ વાત કરીશું દ્વિપદી. એટલે જે બહુપદીમાં બે પદ હોય તો એને આપણે શું નામ આપીશું? દ્વિપદી. એક્ઝામ્પલ આપણે લઈશું 4x + 5y. સોરી, અહીંયા બે ચલ વાળું આપણે લખ્યું છે. એક ચલ વાળું લખવું હોય તો પણ તમે લખી શકો છો 5x નું એક પદ, આ બીજું પદ, તો આ દ્વિપદી છે. કોઈ બીજું એક્ઝામ્પલ તમે આપી શકો છો 7y² - 8, તો એ પણ બે પદ છે, તો એ દ્વિપદી છે. ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો છો જેની અંદર બે જ પદ હોય તો એને આપણે કહીશું દ્વિપદી. એ જ રીતે ત્રિપદી કે જેમાં આપણે હવે સમજી ગયા છીએ 3 પદ હોય તો એને આપણે શું કહીશું? ત્રિપદી. તમે જાતે મને એક્ઝામ્પલ આપી શકો છો 7x ની 2 ઘાત - 8x + 7. કોઈ અધર એક્ઝામ્પલ તમે મને આપી શકો છો 9y² - 3y + 9 આપી શકો છો. કોઈ પણ એક્ઝામ્પલ તમે રજૂ કરી શકો છો કે જેમાં 3 પદ છે તો એને આપણે કહીશું ત્રિપદી. આ બધું જ આપણે આગળ ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર છે. હવે વાત આવી ઘાતના આધારે. આ પદના આધારે એક પદ તો એકપદી, બે પદ તો દ્વિપદી, 3 પદ તો ત્રિપદી, 3 કરતા વધારે પદ હશે તો એને ચતુર્પદી, પંચપદી અથવા તો બહુપદી એવો શબ્દ વાપરવામાં આવે છે. ઘાતના આધારે પ્રકાર નંબર 1 એક ઘાત બહુપદી, અથવા આપણે એનું નામ આપીશું સુરેખ બહુપદી. કેમ એને સુરેખ બહુપદી કહીએ છીએ એની ચર્ચા આપણે પછી કરીશું. પણ એક ઘાત એટલે આપણે સિમ્પલ જવાબ આપી શકીએ કે જે બહુપદીની ઘાત અથવા બહુપદીની ઘાત 1 હોય. બહુપદીની ઘાત, કોઈ પદની ઘાતની વાત નથી ચાલતી. બીજી ભાષામાં તમે ઉલ્લેખ કરી શકો છો મહત્તમ ઘાત 1 હોય. ફોર એક્ઝામ્પલ કે તમે અહીંયા 5x + 7 આ બહુપદી આપણે જોઈ રહ્યા છીએ. આની પદની ઘાત x, ચલ x છે, સગુણક 5 છે અને એની ઘાત 1 છે. મહત્તમ ઘાત 1 જ, અહીંયા ઘાત 0 છે. બીજું કોઈ એક્ઝામ્પલ તમે મને આપી શકો છો 9y + 3, તો એ પણ એનો એક્ઝામ્પલ છે. એક જ તમે મને જાતે વિચારી અને આ પ્રકારની બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપી શકો છો. તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ સહગુણક લઈશું એ, પણ એની જોડે જે ચલ હશે એ ચલની મહત્તમ ઘાત 1 અને એક ઘાત આપણે ન લખીએ તો વાંધો નથી. વત્તા વધુમાં વધુ કોઈ બીજું અચળ પદ હોઈ શકે, ચલ વાળું પદ હોઈ શકે નહીં. તો આ એનું સામાન્ય સ્વરૂપ છે x + b, રાઈટ? જેમાં એક અતિ શૂન્ય હોવો જોઈએ નહીં, તો a ≠ 0. એ 0 હશે તો 0 ગુણ્યા સહગુણક 0 થઈ જશે. સોરી, ચલ શૂન્ય થશે તો એક જ પદ વધશે અચળ પદ, તો એ તો અચળ પદ બહુપદી બનશે. એ પછી ઘાત રહેશે નહીં. એ જ રીતે દ્વિઘાત બહુપદી જોઈ શકીએ છીએ આપણે કે જે બહુપદીની મહત્તમ ઘાત બે હોય મહત્તમ, અથવા તો બહુપદીની ઘાત, આમ પણ આપણે મહત્તમ ઘાતાંકને જ બહુપદીની ઘાત કહીએ છીએ. તો જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. એક્ઝામ્પલ આપી શકીએ છીએ આપણે એના 7x² + 5x - 3. જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલા પદની ઘાત 2 છે, બીજા પદની 1 છે, આ અચળ પદ છે, તો એની ઘાત વધુમાં વધુ 2 છે, તો એ આપણી માટે દ્વિઘાત બહુપદી છે. કોઈ અધર એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ 8y² - 7. અહીંયા એવું જરૂરી નથી કે એક ઘાત વાળું પદ હોવું જોઈએ. આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે મહત્તમ ઘાત વાળું પદ એ 2, વચ્ચેનું કોઈ પણ પદ ના પણ હોય, કારણ કે એનો સહગુણક 0 હશે તો એ દ્વિઘાત જ બહુપદી થશે. સામાન્ય સ્વરૂપ આપણે આપી શકીએ છીએ. ચલો સૌથી પહેલા એક સહગુણક લઈશું a.
મહત્તમ ઘાત વધુમાં વધુ એની ઘાત કેટલી આપીશું 2 અધર કોઈ સહગુણક b ઉતરતો ક્રમ જઈશું x અને વત્તા અચળ પદ c તો આ એનું સામાન્ય સ્વરૂપ છે x વર્ગ bx c ત્યાં પણ તમે ચોખવટ કરી શકો છો a નોટ ઇક્વલ ટુ 0 એ જ રીતે ત્રિઘાત બહુપદી આની જેમ જ જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય તો એને આપણે શું કહીશું ત્રિઘાત બહુપદી એક્ઝામ્પલ પણ આપણે મૂકી શકીએ છીએ 5x ની 3 ઘાત -7x વર્ગ 8x 3 તો અહીંયા પહેલા પદની મહત્તમ ઘાત 3 છે બીજા પદની 2 છે ત્રીજાની 1 અચળની 0 તો અહીં આપણે જોઈ શકીએ મહત્તમ ઘાત 3 છે તો એ ત્રિઘાત બહુપદી થશે કોઈ એક્ઝામ્પલ મને આપી શકે 7y ની 3 ઘાત +9 પણ લખી શકે એક પદની 3 ઘાત બે પદ વચ્ચે હાજર નથી વર્ગવાળા અને એકવાળા તો પણ ચાલશે મારે તો મહત્તમ ઘાતાંક મૂલ્ય લેવા દેવા છે આ ત્રિઘાત બહુપદી છે કોઈ આવી રીતે લખી શકે x3 + 1 તો આ પણ ત્રિઘાત બહુપદી છે ઓકે એનું સામાન્ય સ્વરૂપ ax ઘન 3 ઘાત થી શરૂ કરીશું કોઈ ચલ લઈશું b મહત્તમ ઘાત ઉતારી અને 2 cx + b આપી શકીએ છીએ આપણે તો સહગુણક a x ઘન સહગુણક b એક ઘાત ઉતારી x ની 2 cx પ્લસ છેલ્લે અચળ પદ b તો આ ઘાતના આધારે બહુપદીના પ્રકાર એ જ રીતે પદના આધારે બહુપદીના પ્રકાર બહુપદીની ઘાત કોને કહીશું અને બહુપદી કોને કહીશું એ બધી જ ચર્ચા એ આપણે આ લેક્ચર્સની અંદર કરેલી છે આશા રાખું છું કે આ જે સમજ તમને આપી છે એ વધુ સારી રીતે તમે સમજી શક્યા હશો મારા વધારાના લેક્ચર ને આગળના નવા જે અપડેટ લેક્ચર્સ છે એ મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ